નમસ્કાર, હું છું પરમાર હેતલ. નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. ભરૂચમાં બોર્ડની પરીક્ષા પહેલા બોમ્બની અફવાને લઈ 143 પરીક્ષા બિલ્ડિંગમાં તંત્રની 2 દિવસીય મોક ડ્રીલ શરૂ. બોમ્બની અફવા વચ્ચે વિદ્યાર્થીઓને કઈ રીતે બહાર કાઢવા, શું કરવું, શું ન કરવું સહિતનું માર્ગદર્શન અપાયું. બોર્ડ પરીક્ષામાં બોમ્બની અફવાના કોલ અને મેઇલને લઈ તંત્રની 2 દિવસીય મોક ડ્રીલ. ભરૂચ જિલ્લામાં ગુરુવારથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે, ત્યારે સોમવારથી જ તંત્ર દ્વારા 143 પરીક્ષા કેન્દ્રો પર 2 દિવસીય બોમ્બની અફવાની મોક ડ્રીલનું આયોજન કરાયું. ભરૂચ જિલ્લામાં ધોરણ 10 અને 12 ના 36,994 વિદ્યાર્થીઓ 48 કેન્દ્રો ખાતે બોર્ડની પરીક્ષા આપનાર છે. ત્યારે હાલ ગુજરાતમાં શાળા અને કોલેજમાં ધમકીભર્યા બોમ્બના કોલ આવી રહ્યા છે. આવા સમયે ચાલુ પરીક્ષાએ બોમ્બની અફવા સમયે પરીક્ષાર્થીઓ ભયભીત ન થાય અને સુરક્ષા સલામતી જળવાઈ રહે તે માટે સોમવારથી તમામ કેન્દ્રોની બિલ્ડિંગ ખાતે બોમ્બની અફવાની મોક ડ્રીલ આયોજિત કરાઈ રહી છે. જિલ્લાના ધોરણ 10 અને 12 ના 143 પરીક્ષા કેન્દ્રો પર ચાલુ પરીક્ષાએ બોમ્બની અફવા આવે તો વિદ્યાર્થીઓને સલામત બહાર કાઢવા ભયનું વાતાવરણ ઊભું ન થાય તેનું ધ્યાન રાખવું. આચાર્ય, શિક્ષકો, સ્ટાફ, પોલીસ, નોડલ અધિકારીઓ બજાવવાની ફરજ અને કામગીરી સહિતનું મોક ડ્રીલ દ્વારા નિદર્શન કરાયું હતું. પરીક્ષાર્થીઓ બોમ્બની અફવા વચ્ચે સલામત ભયભીત થયા વગર કેન્દ્રમાંથી બહાર કાઢવો અને અફરાતફરી ન સર્જાય સહિતના પાસાઓ પર મોક ડ્રીલ ગંગુબાઈ હડકર સહિતના પરીક્ષા કેન્દ્રો પર આજે પહેલા દિવસે યોજાઈ હતી. મેઇન હેતુ એ છે મોક ડ્રીલનો કે પરીક્ષા દરમિયાન બોમ્બની અફવા હોય અથવા તો શાળાની અંદર કોઈ સંદિગ્ધ અથવા શંકાસ્પદ વસ્તુ મળી આવે તો કોને જાણ કરવી તે અંગેનું માર્ગદર્શન પણ આ મોક ડ્રીલ દરમિયાન આપવામાં આવ્યું. અને મોક ડ્રીલ એટલે સીધી વાસ્તવિક પરિસ્થિતિ કે ભાઈ કોઈ પણ સંજોગોની અંદર આવી દુર્ઘટના બને અને સાયરન વાગે તો બાળકો તત્કાલ રીતે કયા રસ્તે બહાર નીકળી શકે એ તમામ પ્રકારનું માર્ગદર્શન આપવામાં આવ્યું. અંકલેશ્વર તાલુકાના ભડકોતરા ગામની ડમ્પિંગ સાઇટમાં ફરી એકવાર રહસ્યમય રીતે આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વર તાલુકાના ભડકોતરા ગામ પંચાયતની સોલિડ વેસ્ટ નિકાલ માટેની ડમ્પિંગ સાઇટમાં અચાનક રહસ્યમય રીતે આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગના કારણે ભારે પ્રમાણમાં ધુમાડો ફેલાતા આસપાસના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણનો ગંભીર ખતરો ઊભો થયો છે. સ્થાનિકોનું કહેવું છે કે આગ લાગ્યા બાદ લાંબા સમય સુધી કાળો ધુમાડો આકાશમાં ફેલાયેલો જોવા મળ્યો હતો. ડમ્પિંગ સાઇટ નજીક આવેલ સ્ક્રેપ માર્કેટના કોઈ અસામાજિક તત્વો દ્વારા કેમિકલ વેસ્ટ ગેરકાયદેસર રીતે ડમ્પિંગ સાઇટ પર ઠાલવી તેને સળગાડી દેવામાં આવી હોવાની આશંકા સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે. અંતે ઉલ્લેખનીય છે કે ગત તારીખ 10 ફેબ્રુઆરીની રાત્રિએ પણ આ જ ડમ્પિંગ સાઇટમાં આગ ફાટી નીકળી હતી, ત્યારે વારંવાર લાગતી આગ શંકા ઉપજાવી રહી છે. અંકલેશ્વર ચોટા નાકા નજીક પાર્ક કરેલ બુલેટની ચોરી, ઘટના સીસીટીવીમાં કેદ. અંકલેશ્વર શહેરના ચોટા નાકા વિસ્તાર નજીક આવેલ પેટ્રોલ પંપ પાસે પાર્ક કરેલી બુલેટ બાઇકની ચોરીની ઘટના સામે આવી છે. અંકલેશ્વરના આંબોલી ગામના રહેવાસી જીતેશ વસાવાએ પોતાની બુલેટ બાઇક પેટ્રોલ પંપ પાસે પાર્ક કરી હતી. દરમિયાન અજાણ્યા 2 ઈસમોએ બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના ત્યાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સીસીટીવી ફૂટેજમાં 2 શંકાસ્પદ વ્યક્તિઓ બાઇક સાથે છેડછાડ કરતા અને બાદમાં બાઇકને લઈ જતા નજરે પડે છે. બનાવ અંગે જાણ થતા અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ માટે આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ પણ તપાસી રહી છે. અંકલેશ્વર અને હાંસોટમાં સતત વરસી રહેલ કમોસમી વરસાદના કારણે ખેતીના ઊભા પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. અંકલેશ્વર હાંસોટમાં છેલ્લા 1 અઠવાડિયામાં 2 વખત કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. અચાનક બદલાતા વાતાવરણ અને વાદળછાયા માહોલને કારણે ઊભા પાકને નુકસાન થવાની શક્યતા વધી ગઈ છે. ખાસ કરીને ઘઉં, તુવેર, ચણા અને અડદના પાક પર માઠી અસર થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. પાક હાલ વિકાસના મહત્વપૂર્ણ તબક્કામાં હોવાથી વરસાદી ભેજ અને ભીનાશના કારણે ઉપજ ઘટવાની શક્યતા છે. કૃષિ તજજ્ઞના જણાવ્યા અનુસાર સતત ભેજવાળું વાતાવરણ રહેવાથી પાકમાં ફૂગ અને વિવિધ જીવાતોનો પ્રકોપ વધવાની દહેશત છે. આ ઉપરાંત વાતાવરણની અસમાનતાને કારણે કેરીના પાકને પણ અસર થવાની શક્યતા જણાઈ રહી છે. માવઠું અને ઠંડા પવનોને કારણે કેરીના મોર પર અસર પડી શકે છે, જેના પરિણામે ઉત્પાદન ઘટી શકે છે. કૃષિ નિષ્ણાંતોએ ખેડૂતોને પાકની નિયમિત દેખરેખ રાખવા અને જરૂર મુજબ યોગ્ય પ્રમાણમાં જંતુનાશક દવાનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. સાથે જ પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવાની પણ સૂચના આપવામાં આવી છે. અંકલેશ્વર અને હાંસોટ તાલુકામાં મુખ્યત્વે રવિ સિઝનમાં ઘઉં, શેરડી, શાકભાજી, ઘાસચારો, ચણા અને અંકલેશ્વરમાં જુવારની ખેતી થાય છે. તેમજ બાગાયતી પાકોમાં શાકભાજી છે, પછી આંબા છે,
એની ખેતી થાય છે, જેમાં આજ રોજ કમોસમી વરસાદનું ઝાપટું પડેલ પરંતુ ખૂબ ઓછી માત્રામાં હોવાને કારણે ખેતી પાકોમાં મુખ્યત્વે કોઈ નુકસાન જેવું જણાયેલ નથી, પરંતુ વાદળછાયું વાતાવરણ રહેવાને કારણે રોગ જીવાત આવવાની સંભાવના રહે છે, જેથી તમામ ખેડૂતોને વિનંતી કે પાક સંરક્ષણના પગલાં લેવા જરૂરી બને છે. ખેડૂતોને હાલ સરકાર તરફથી સહાયની અપેક્ષા રાખી રહ્યા છે અને હવામાન સ્થિર થાય તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે. ચાલો, હું આંબાની ખેતી સાથે સંકળાયેલ છું, છતાં ઘઉં વગેરેની ખેતી કરું છું. આ સાલ પરિસ્થિતિ આંબાની અંદર એટલો બધો મોડ આવેલો હતો કે પહેલો ફાલ તો અમારો ચોપડો આવવાની થોડો દેર થયો, બીજો ફાલ અત્યારે સારામાં સારો છે. પણ અત્યારે જે કમોસમી વરસાદ થયો, આજે વાતાવરણ બદલાયું છે, થોડા છાંટા એવું પડ્યું છે, એનાથી આંબાનો પાક, આંબાનો મોર બળી જવાની ભીતિ છે અમને. એટલે આંબાના પાકને ઘણું નુકસાન થયું છે. લોકોને અમે એવું ઈચ્છતા હતા કે આ સાલ મીઠી મધુરી કેરીનો સ્વાદ સસ્તો ખાવા મળશે, પણ એ પરિસ્થિતિ કુદરતી વિમુખ થઈ છે થોડી, ને વાદળછાયું વાતાવરણ આવવાથી અમારા પાકને નુકસાન થાય એવી ભીતિ છે. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં અરુણોદય વસ્તી હિન્દુ સંમેલન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજના સભ્યો જોડાયા હતા. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ 110 સોસાયટીના આગેવાનો દ્વારા અરુણોદય વસ્તી સમિતિ બનાવાઈ છે, જેના ભાગરૂપે રવિવારે જાડેશ્વર રોડ પર આવેલ NK પેટ્રોલ પંપ પાસે અરુણોદય વસ્તી હિન્દુ સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજના આગેવાનો, મહાનુભાવો તથા સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. હિન્દુ સમર્થ ભારતના મંત્ર સાથે સંગઠિત સમાજ થકી રચનાત્મક કાર્યોના નિર્માણ અને સમાજ અને રાષ્ટ્ર સામે આવનાર ચુનૌતીઓનો સંગઠિત સજ્જ શક્તિના માધ્યમથી નિવારણ કરવા અને સમર્થ ભારતના નિર્માણ અર્થે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજર રહી હિન્દુ જીવન પદ્ધતિના કાર્યો અંગે ચર્ચા કરવામાં આવી હતી. અરુણોદય વિરાટ હિન્દુ સંમેલન સમિતિ જે જાડેશ્વર વિસ્તારની 110 જેવી સોસાયટીના સામાજિક અગ્રણીઓની બનેલી સમિતિ દ્વારા આજરોજ હિન્દુ સમર્થ ભારતના મંત્ર સાથે સંગઠિત સમાજ થકી રચનાત્મક કાર્યોના નિર્માણ અને સમાજ સામે, રાષ્ટ્ર સામે આવનાર ચુનૌતીઓના સંગઠિત સર્જન શક્તિના માધ્યમથી નિવારણ કરવા અને સમર્થ ભારતના નિર્માણ અર્થે આ સંમેલનનું આયોજન કરેલ છે, જેના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી અને સમૂહ ચિંતન, સાંસ્કૃતિક કાર્યક્રમો, હિન્દુ જીવન પદ્ધતિના કાર્યો વિશે સમૂહ ચર્ચા ચિંતન કર્યું છે. આજે ભરૂચના ભાજપ કાર્યકરે ઇનકમિંગ કોલ્સ માટે ફરજિયાત રિચાર્જ સમાપ્ત કરવા સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને લખ્યો પત્ર. ભરૂચના સક્રિય ભાજપ કાર્યકર અને સામાજિક આગેવાન નિકુંજ ભટ્ટે સંચાર મંત્રી જ્યોતિરાદિત્યને પત્ર લખ્યો છે. દેશની ટેલિકોમ કંપનીઓ દ્વારા લઘુત્તમ રિચાર્જ ન ચૂકવવાને કારણે ઇનકમિંગ કોલ્સ બંધ કરવાની નીતિ અત્યંત ચિંતાજનક અને જનવિરોધી ગણવામાં છે. મોબાઈલ ફોન આજે વૈભવી નથી પરંતુ જરૂરિયાત છે. બેન્કિંગ, OTP, સરકારી યોજનાઓ, હોસ્પિટલો અને કટોકટી સંપર્કો બધું જ મોબાઈલ પર નિર્ભર છે. આવી સ્થિતિમાં ગ્રાહકે માસિક રિચાર્જ પૂર્ણ ન કર્યું હોવાથી ઇનકમિંગ કોલ્સ બ્લોક કરવા એ ગરીબ, મજૂરો, વરિષ્ઠ નાગરિકો અને ગ્રામીણ રહેવાસીઓ માટે અન્યાય છે, જેને ધ્યાને લઈ ઇનકમિંગ કોલ્સ કાયમી ધોરણે મફત અને સક્રિય રાખવા માંગ કરી છે. લઘુત્તમ રિચાર્જના નામે સેવાઓ બંધ કરવાની નીતિ પર તાત્કાલિક પુનર્વિચાર કરવા અને જનતાના હિતમાં સ્પષ્ટ અને કડક માર્ગદર્શિકા જારી કરવા રજૂઆત કરાઈ છે. ભરૂચના લલ્લુભાઈ ચકલા ખાતે વિરાટ હિન્દુ સંમેલન રાખવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ પૂર્ણ થતા ત્રીજી મંદિર હોલમાં હિન્દુ સંમેલનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંથી દિવ્યાંશુ પ્રજાપતિએ હાજર રહીને વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે મહેસુરિયા ભાટિયા સમાજના આગેવાનો નિરંજન ભાટિયા, સંજયભાઈ તલાટી, કૌશિક જોશી સહિત ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગંગુબેન હડકર સ્કૂલના બાળકો દ્વારા ઓપરેશન સિંદૂર પર કૃતિ રજૂ કરવામાં આવી હતી, જ્યારે કાર્યક્રમનું સંચાલન વૈશાલીબેન જાદવ દ્વારા કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર પાનોલી નેશનલ હાઈવે નજીક પ્લાસ્ટિકના કચરામાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. પાનોલી નજીક વાકરોલ ગામના રામનગર વિસ્તારમાં આવેલી અવાવરૂ જગ્યાએ પ્લાસ્ટિકના કચરામાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઈ. આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી આકાશમાં દેખાતા હતા, જેના કારણે નેશનલ હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોમાં પણ ચિંતા ફેલાઈ હતી.
મળતી માહિતી મુજબ ભંગારીયાઓએ પોતાના ફાયદા માટે કચરામાં આગ લગાવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્લાસ્ટિકના કચરાને કારણે કાળો ધુમાડો ફેલાતા આસપાસના વિસ્તારમાં પ્રદૂષણની સ્થિતિનું પણ સર્જન થયું હતું. ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર જીપીસીબી તથા પાનોલી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અંકલેશ્વર જેઆઈડીસી એફડીડીઆઈ કેમ્પસ ખાતે એએફસી સી લાયસન્સ ડિપ્લોમા કોર્સનો શુભારંભ કરાયો. અંકલેશ્વર જેઆઈડીસી એફડીડીઆઈ કેમ્પસ ખાતે એએફસી ની લાયન્સ ડિપ્લોમા કોર્સનો શુભારંભ કરાયો. ભરૂચ જિલ્લા ફૂટબોલ એસોસિએશન દ્વારા એએફસી ની લાયન્સ ડિપ્લોમા કોર્સનો ઉદ્ઘાટન સમારોહ આજે અંકલેશ્વર એફડીડીઆઈ કેમ્પસ ખાતે થયો, જેમાં મુખ્ય મહેમાન તરીકે ભાજપ નોટિફાઈડ પ્રમુખ જય તરૈયા, પારસ પટેલ, મયંક બુચ, લલિત ઝાંગરા, ફીકા પ્રમાણિત સ્કાઉટ માર્સેલિનો પરેરા, જયદેવસિંહ મહારાઉલજી, ભરૂચ ડીએફએ પ્રમુખ દીપેન પટેલ, ભરૂચ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલના હિરેન રાઠોડ સહિત ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ અંકલેશ્વર ફૂટવેર ડિઝાઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ એફડીડીઆઈ સ્થિત ભરૂચ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનના પ્રકલ્પે એએફસી સી લાયસન્સ ડિપ્લોમા કોર્સનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં ભારતના સમગ્ર દેશના વિવિધ ક્ષેત્રોમાંથી જે કોચ છે એ ટ્રેનિંગ લેનાર છે અને આ ટ્રેનિંગ પત્યા બાદ એ તમામ કોચને પ્રશિક્ષિત થયા પછી એક્ઝામ આપી અને સી લાયસન્સના કોચ તરીકેનું સર્ટિફિકેટ આપવામાં આવશે. હું માનું છું કે આ રીતના જે કાર્યક્રમો અને આ રીતની જે ટ્રેનિંગ થાય છે તેના થકી ફૂટબોલને એક નવું સ્તર વૈશ્વિક લેવલે મળશે અને જે અહીંથી પ્રશિક્ષિત થઈને જનારા જે કોચ છે એ આવતા ભવિષ્યના ભારતનું નિર્માણ કરશે અને જે નવા પ્લેયર્સ છે એમને જે આગળ વધવામાં અને દેશનું નામ રોશન કરવામાં આ તમામ કોચનો ખૂબ મોટો સહયોગ રહેશે. ભરૂચમાં જૈન સોશિયલ ગ્રુપના ઇન્ટરનેશનલ પ્રમુખની ઉપસ્થિતિમાં ડેડિયાપાડાની શ્રીરામ આશ્રમ શાળાને દત્તક લેવાઈ. ભરૂચમાં જૈન સોશિયલ ગ્રુપના ઇન્ટરનેશનલ પ્રમુખની ઉપસ્થિતિમાં ડેડિયાપાડાની શ્રીરામ આશ્રમ શાળાને દત્તક લેવાઈ. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ 97 વર્ષ જૂની સંસ્થા પર્યુષણ પર્વ પર દર વર્ષે આવતા દાનમાંથી ગુજરાતના અંતરિયાળ વિસ્તારની શૈક્ષણિક સંસ્થા દત્તક લેશે. વર્ષ 2025માં ડેડિયાપાડાની શ્રી રામ આશ્રમ શાળાને દત્તક લેવાઈ હતી અને અન્ય ફંડ ₹51 લાખ આ શાળાના વિકાસ પાછળ ફાળવવામાં આવ્યું હતું. આજે જૈન સોશિયલ ગ્રુપ ઇન્ટરનેશનલ ગ્રુપના પ્રમુખ દિલીપભાઈ શ્રી મુંબઈ જૈન યુવક સંઘે ભરૂચ પધારી ડેડિયાપાડાની શાળાને દત્તક લેવાની અને ₹51 લાખ દાન આપવાની જાહેરાત કરી હતી. ભરૂચ જૈન સોશિયલ ગ્રુપે તમામને આવકાર્યા હતા. આજે અમારા માટે એક સુંદર પ્રસંગ છે કે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ જે 90 વર્ષ જૂની સંસ્થા છે એ અહીંયા આગળ અમે એક આદિવાસી સ્કૂલ એડોપ્ટ કરીએ છીએ અને એને ફાઇનાન્શિયલી મોટો સપોર્ટ આપવા આજે આવ્યા છે. I will request Dr. Sejalben to say more on this. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ 97 વર્ષ જૂની એક સંસ્થા છે અને આ સંસ્થા દર વર્ષે પર્યુષણમાં ગુજરાતના અંતરિયાળ વિસ્તારની કોઈ એક શિક્ષણના ક્ષેત્રમાં કામ કરતી સંસ્થાને પસંદ કરે છે અને પર્યુષણ દરમિયાન જૈન દાનવીરોનો દાનનો પ્રવાહ શિક્ષણમાં સમાજના કાર્યો માટે વપરાય એના માટે દર વર્ષે પસંદ કરે છે. 2025માં આ અનુકંપા પ્રોજેક્ટ હેઠળ અમે દિલીપભાઈના માર્ગદર્શન હેઠળ દેડિયાપાડામાં આવેલી શ્રી રામ આશ્રમ શાળાને પસંદ કરી અને એ વર્ષનું સંપૂર્ણ જે દાન ભેગું થયું છે એ રામ આશ્રમ શાળાના વિકાસ માટે ઉપયોગમાં લેવામાં આવશે. ભરૂચમાં 5મી મેન ઓફ સ્ટીલ મિસ્ટર ભરૂચ બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં 97 સ્પર્ધકોએ ભાગ લીધો. ભરૂચ બોડી બિલ્ડિંગ એન્ડ ફિઝિક્સ એસોસિએશન અને જિગ્નેશ રાજપૂત દ્વારા મિસ્ટર ભરૂચ 5મી મેન ઓફ સ્ટીલ સ્પર્ધાનું રવિવારે નીલકંઠ ઉપવન ખાતે આયોજન કરાયું હતું. મયુર ફિટનેસ દ્વારા સ્પોન્સર આ સ્પર્ધામાં જુનિયર, સિનિયર, માસ્ટર અને ડિફરન્ટલી એબલની વિવિધ કેટેગરી, ઉંમર, વેઇટ અને ઊંચાઈ સાથે પોઝ તેમજ બેસ્ટ ફિઝિક્સમાં 97 બોડી બિલ્ડરોએ ભાગ લીધો હતો. નિર્ણાયક તરીકે જીતેન્દ્ર ત્રિપાઠી, ચેતન મોદી, જીતેશ કહારે ભૂમિકા ભજવી હતી. વિવિધ કેટેગરીમાં 1 થી 3 નંબરના વિજેતાઓને ઇનામ અને પ્રમાણપત્ર ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ધર્મેશ મિસ્ત્રી, હેમેન્દ્ર પ્રજાપતિ, જિગ્નેશ મિસ્ત્રી, હિતાર્થ માવાવાલાના હસ્તે અપાયા હતા. રમજાન માસ દરમિયાન જ ભરૂચના ઘુસવાડમાં 3 દિવસથી પાણી સંકટ, પાલિકાએ ટેન્કરથી પુરવઠો શરૂ કર્યો. ભરૂચમાં રમજાન માસ દરમિયાન શહેરના ઘુસવાડ વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી પીવાના પાણીનો પુરવઠો બંધ રહેતા સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
સ્થાનિક રહીશો દ્વારા સમસ્યાની રજૂઆત સંબંધિત વોર્ડના કોર્પોરેટરો સમક્ષ કરાઈ હતી. કોર્પોરેટરોએ મુખ્ય અધિકારીને લેખિત અને મૌખિક રજૂઆત કરી કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પાલિકાના અધિકારીઓએ સ્થળ મુલાકાત લઈને પાણી સપ્લાયમાં આવેલી ખામી અંગે તપાસ શરૂ કરી હતી. તેમજ ઘુસવાડ વિસ્તારમાં ટેન્કર મારફતે પાણી પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને સર્જાયેલ ક્ષતિને દુરસ્ત કરવા કામગીરી હાથ ધરાઈ હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો પર. ભરૂચમાં બોર્ડની પરીક્ષા પહેલા બોમ્બની અફવાને લઈ 143 પરીક્ષા બિલ્ડિંગમાં તંત્રની 2 દિવસીય મોક ડ્રીલ શરૂ. બોમ્બની અફવા વચ્ચે વિદ્યાર્થીઓને કઈ રીતે બહાર કાઢવા, શું કરવું, શું ન કરવું સહિતનું માર્ગદર્શન અપાયું. બોર્ડ પરીક્ષામાં બોમ્બની અફવાના કોલ અને મેલને લઈ તંત્રની 2 દિવસીય મોક ડ્રીલ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.